સુરતના પાંડેસરામાં નવી શરૂ થયેલી હોસ્પિટલને લઈને વિવાદ શરૂ થયો છે. હોસ્પિટલની પત્રિકામાં ઉલ્લેખાયેલા તબીબોની ડિગ્રીને લઈને સવાલ ઉઠ્યા છે. એક તબીબ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો કેસ તો અન્ય તબીબ સામે દારૂની હેરાફેરીનો કેસ હોવાના આરોપ થયા છે. તો સાથે તબીબોએ આમંત્રણ પત્રિકામાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામ છાપ્યા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. અગાઉ પોલીસના હાથે પકડાયેલા બોગસ તબીબના પણ પત્રિકામાં નામ હોવાનું ખુલ્યું છે. જોકે આ તમામ આરોપોને હોસ્પિટલના સંચાલકોએ નકાર્યા છે. તેણે હોસ્પિટલ કાયદેસર રીતે ચાલતી હોવાનું કહ્યું તો બંને તબીબો ડિગ્રી ધારક હોવાનો પણ ખુલાસો કર્યો. આમંત્રણ પત્રિકામાં અન્ય તબીબોના નામ માત્ર આમંત્રિતો તરીકે લખાયા હોવાનું તો હોસ્પિટલનું ઉદ્ઘાટન અમારા તબીબો દ્વારા જ થયું હોવાનું કહ્યું. આની અંદર બે ડોક્ટરો, ડોક્ટર પ્રત્યુષ ગોયલ એ ઓર્થોપેડિક સર્જન છે, ડોક્ટર સજ્જન કુમાર મીના એમડી ફિઝિશિયન છે, ચેસ્ટ સ્પેશિયલિસ્ટ છે, અને મેડિકલ સ્ટોર ધવલ તિવારીનું છે, જે મેડિકલ સ્ટોર ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી નોંધાયેલો છે. આ એનું સર્ટિફિકેટ છે, નોંધણી સર્ટિફિકેટ છે. અમારે ત્યાં બે જ ડોક્ટરો કામ કરે છે, ડોક્ટર સજ્જન કુમાર મીના, ડોક્ટર પ્રત્યુષ ગોયલ, બે ડોક્ટરો કામ કરે છે. તે સિવાય જેટલા ઓળખીતા ડોક્ટરો છે એમનું નામ અમે ખાલી નાખેલું છે આમંત્રિત મહેમાનોમાં, ઇન્વાઇટીમાં, અને મારા થકી લોકો ઇન્વાઇટી છે.